આજનો બાપ એવો વિચાર કરે કે મારો દીકરો મારી એક વાત માને ને તો સારું, મારી એક વાત માની લે ને મારું કયું કરે ને તો મને બહુ રાજીપો થાય. આજનો બાપ એવું વિચારે ને મારો દીકરો એક વાર મારું માને, એક મારી વાત માને. પણ ત્યારે ત્રેતા યુગનો એ બાપ દશરથ એમ વિચાર કરતો હતો કે મારો દીકરો રામ મારી વાત ન માને ને તો બહુ સારું, મારું માનીને વનમાં ન જાય ને તો બહુ સારું, મારા વેણને ઉથાપી નાખે ને તો મને બહુ સારું લાગશે. રામને વાલપ કરે છે. રામ પિતાને પગે લાગી કૌશલ્યાના ભવનમાં જાય છે. કૌશલ્યા માને તો બિચારીને કઈ ખબર નથી. એ તો બિચારી ત્યારની વેલી ઉઠીને તૈયાર થઈ ગઈ છે, થાળી તૈયાર કરે છે, ફૂલડાઓની માળા મંગાવી છે, કંકુ ચોખા સુગંધી પદાર્થો બધું પૂજાની બધી સામગ્રીઓ તૈયાર કરી છે. બસ હમણાં આજ મારો આંખનો તારો રામ મારો દીકરો રાજા રાજગાદી ઉપર બેસશે, મારી દીકરી જેવી વહુ સીતા રાજગાદી ઉપર બેસશે, એ મહારાણી બનશે. બસ આજે મારો આનંદ, બસ આજનો દિવસ હું બરાબર જોઈ લઉં ને તો પછી મારું જીવન પૂરું થઈ જાય ને તો મને કઈ વાંધો નથી. અને એવા સમયે રામજી ત્યાં પ્રવેશે છે. માતાનો ઉત્સાહ જોઈને રામને થાય કે મારે આ બધું કેમ કહેવું. એને રામ પગે લાગે છે. કીધું બેટા તું યુગો યુગ સુધી જીવ બેટા, તારું આયુષ્ય લાંબુ થાય, ચિરંજીવી બેટા. હવે ક્યારે મુહૂર્ત છે રાજ્યાભિષેકનું? હું તો ક્યારની તૈયાર થઈને તમારા બધાની વાટ જોઉં છું. ક્યારે ગાદીમાં બેસવાનું મુહૂર્ત છે બેટા? માથે હાથ મૂકીને આજ તો મારો દીકરો અયોધ્યાની ગાદી ઉપર બેસશે, આજ તો મારી દીકરી સીતા મહારાણી બનશે બેટા. હું તો કહ્યું નહીં ક્યારે લગ્ન છે, ક્યારે સારું મુહૂર્ત છે બેટા કે. રામ વિચારતા થઈ ગયા કે મારે આને એમ કેમ કેવું કે મારે વનમાં જવાનું થયું છે, આને કેવો આઘાત લાગશે. પણ રામે વાતને એવી કરી, એવી સવડી કરી વાતને. રામે કીધું માં અભિષેક રાજ તિલક તો આજે જ થવાનું છે, પણ થોડોક એમાં ફેરફાર થયો છે. મને મારા પિતા રાજ જ આપવાના છે, પણ રાજ આપવામાં થોડો ફેરફાર કર્યો છે. પિતા દિન મોહી કાનન રાજુ જહા સબ વિધિ મોર સુપાસુ. માં થોડોક ફેરફાર એ થયો કે મારા પિતા મને અયોધ્યાના રાજ્યના બદલે વનનું રાજ્ય આપે છે. અયોધ્યાનું રાજ્ય તો બહુ થોડું છે, વનનું રાજ્ય તો બહુ મોટું છે. માં ત્યાં બધી મારા માટે થઈને સુવિધા છે, મારા માટે બધી ત્યાં સારી વ્યવસ્થા છે. અને ત્યાં તો રામના મોઢેથી આ વાત સાંભળીને પોતાના દીકરાના સ્વભાવને જાણતી માં તરત જ કહે છે, વ્યાકુળ થઈ ગઈ, બેટા બસ અમારા બધાના પુણ્યો પરવારી ગયા કે તારો વિયોગ થશે? અમારા પુણ્ય પૂરા થઈ ગયા? અને કહે છે સુમતના દીકરાએ બધી કઈ વાળી બધી વાત કરી. કીધું બેટા કદાચ તારા પિતાએ તને વનમાં જવાનું કીધું હોત ને તો માં તરીકે હું ના પાડત, પણ તારી માં કઈ પણ તને કીધું છે વનમાં જવાનું, તો બેટા હવે હું ના ન પાડી શકું. એટલા માટે બેટા જાઓ, સુખેથી અયોધ્યાને અનાથ કરીને તમે જાઓ. હવે હું રાખી શકું નહીં, જવાનું પણ કહી શકું નહીં. મારે તો બે બાજુ સંકટ છે, વ્યાકુળ છું. રામ પગે લાગે છે. એવા સમયે સીતાજી ત્યાં આવ્યા. સીતાજીને થયું કે મને સાથે લઈ જશે કે મારે અહીંયા રહેવું પડશે 14 વર્ષ. અને એવા સમયે સીતાજી પેલા તો કૌશલ્યાને રામને પગે લાગીને માફી માંગે છે કે તમે બંને મને આજે માફ કરજો, કારણ કે આજે મારા સાસુ ઊભા છે અને મારે મારા ધણી સામે બોલવું પડે છે. રામે કીધું કે સીતા બસ અત્યારે પિતાજી પણ બીમાર છે, મારું એના મનમાં દુઃખ છે, ભરત શત્રુઘ્ન બંને એના મોસાળ પક્ષમાં છે, અને એટલા માટે અત્યારે તમે માતા પિતાને બધાને સાચવજો. જો તમને લઈ જાઉં તો અત્યારે માતા બિચારી નિરાધાર થઈ જાય, એટલા માટે સીતા તમને કહું આ બધાના માટે તમને રાખીને જાઉં છું. અને તમે વનને ક્યાં લાયક છો? તમારા પગ તો એકદમ સુકોમળ છે, ત્યાં તો ઉઘાડા પગે હાલવાનું છે, પહાડોનું પથ્થરના જેવું ભારે પચે નહીં એવું પાણી પીવાનું છે.
અને ત્યાં કહે છે હિંસક પ્રાણીઓનો ભય છે, ખાવાનું પણ ક્યારેક મળે ક્યારેક ન મળે. આ કૌશલ્યાએ પણ કીધું કે સીતા રહીએ ને અહીંયા તો મને બહુ મોટો આધાર જીવવાનો મળશે. રામે પણ કીધું અને કૌશલ્યાએ કીધું કે સીતા ત્યાં તો જંગલમાં તો ભીલની સ્ત્રીઓ રહી શકે, તપસ્વીનીઓની સ્ત્રીઓ તપસ્વીનીઓ ત્યાં રહી શકે, તપસ્વીની પત્નીઓ ત્યાં બધું સહી શકે. બેટા તું તો ચિત્રમાં વાનરને જોઈને પણ બીવે છે. ચિત્ર લિખિત કપી દેખી ડરાતી, દિવાલમાં ચિત્ર જોઈને પણ ઈ રડે છે. એ સાચા વાનરને સાચા સિંહને જોઈને કેમ સુખી રહી શકશે? એને જોઈને કેમ ધીરજ ધારણ કરી શકશે? સીતાએ કીધું કે મહારાજ તમારી બધી વાત સાચી, મને સુખ મળે, મારું સારું થાય, મારી ભલાઈની જો કે તમે બધી વાત કરી, પણ મારું મન એમ કહે છે કે જેમ પાણી વગરની નદી નકામી એમ પતિ વગરની પત્ની નકામી, જેમ વગરની કાયા નકામી એમ પતિ વગરની પત્ની નકામી. અને મહારાજ તમે આ બધું સહી શકો તો તમારા પાછળ મંગલ ફેરા ફરનારી મારાથી બધું સહન ન થાય. મહારાજ તમે એમ કહો છો કે જંગલમાં તો કોઈનો સાથ નહીં હોય, તમારો તો સાથ હશે ને. મહારાજ જંગલમાં પશુ પક્ષીઓ મૃગલાઓ એ જ બધા મારા સગા સંબંધી હશે. પર્ણકુટી ઝૂંપડી રહેવાને બનાવશો ને એ જ બસ મારા માટે થઈને સ્વર્ગ હશે. અને તમે એમ કહો છો કે રાક્ષસોનો ભય હોય છે. મહારાજ તમે સાથે હો ત્યારે રાક્ષસોની તાકાત કઈ મારી સામે જોઈ શકે? અને મહારાજ આટલું હોવા છતાં પણ તમને એમ વિશ્વાસ હોય કે તમારા વિના હું અયોધ્યામાં 14 વર્ષ જીવતી રહી શકીશ, તો તમે મને મૂકીને જાઓ. આખર તો છેલ્લી તમારી મરજી હોય ને, મારું થોડું હાલે. રામને થયું કે સીતા નહીં મારા વિના અયોધ્યામાં રહી શકે, જીવી શકે. કીધું જાઓ તમે પણ તૈયાર થાઓ. અને ત્યાં તો લક્ષ્મણને ખબર પડી. લક્ષ્મણ દોડતા દોડતા આવ્યા. કહે છે રાજ્ય સત્તા માન મોભો, લક્ષ્મણજી બધું રામ જતા હોય વનમાં તો તણખલાની જેમ બધું ત્યાગીને આવ્યા છે. અને લક્ષ્મણને મનમાં ભય છે કે મને રાખી જશે કે સાથે લઈ જશે, મારે તો સાથે જ જવું છે. અને એ સમયે લક્ષ્મણ આવ્યા, રામને પગે લાગ્યા. રામે એને કીધું કે ભાઈ ભરત શત્રુઘ્ન નથી, બાપુજી પણ દુખી છે અને તને પણ સાથે લઈ જાઉં તો અયોધ્યા બધી વાતે અનાથ થઈ જાય. એટલા માટે બેટા ભાઈ તું આ બધાનું અહીંયા ધ્યાન રાખજે. એ સમયે લક્ષ્મણ કહ્યા છે કે મહારાજ તમે બધી વાત તો બહુ સારી કરો છો, ધર્મની વાત કરો છો કે મારો અત્યારે આ ધર્મ છે. ધર્મની વ્યાખ્યા, ધર્મનો ઉપદેશ તો એને કે દેવાય કે જેને આ લોકમાં ભોગો જોતા હોય, ઉપરના લોકમાં જેને ગતિ જોતી હોય. મારે ભોગોય જોતા નથી, મારે સદગતિ પણ જોતી નથી, મારે તો રામચરણની સેવા મને ખપે, મારે એ જોઈએ છે. અને મારા જેટલા પણ સંસારમાં નાતા છે ને, ભાઈ ભાઈનો, પતિ પત્નીનો, બાપ દીકરાનો, આ સંસારમાં જેટલા પણ નાતા છે ને એ નાતા હું કઈ માનતો જ નથી. બસ બધો નાતો મને તો તમારા ચરણોની સાથે છે. મોરે સબ એક તુમ સ્વામી. કહે છે મારે મન માતા પિતાએ તમે, ભાઈએ તમે, મારું સર્વસ્વ તમે છો. દીન બંધો ઉર અંતરયામી. એ દિનબંધો, એ અંતર્યામી, મારા અંતરના ભાવને તો તમે જાણો છો ને, વધારે મારે શું કહે. લક્ષ્મણ મારા વિના નહીં રહી શકે. રામને ખબર પડી ગઈ. કીધું જા બેટા સુમિત્રા માં પાસે રજા માગી આવ. કીધું ના, એ મારી માં છે, મારી માને હું ઓળખું ને, મારી માં તમારી સાથે આવવા માટે ના નહીં પાડે, રજા માટે ના નહીં પાડે. અને કહે છે મન રામ પાસે. તણથી લક્ષ્મણ પોતાની માં સુમિત્રા પાસે ગયા. કીધું માં કઈ કઈ આવા વરદાન માંગ્યા, એના કારણે મારા પ્રભુને અત્યારે વનમાં જવું પડે છે, સીતાએ જાય છે. માં હું તારી આજ્ઞા લેવા માટે આવ્યો છું.
કે મારે હવે એની સેવા માટે જવું છે, તારી રજા લેવા માટે થઈને આવ્યો છું. પણ લક્ષ્મણ જેવા મહાપુરુષને જન્મ દેનારી સુમિત્રા થોડી જેવી તેવી હોય. એ સુમિત્રાએ કીધું કે રામ સીતા વનમાં જતા હોય તો તારે મને પૂછવાય ના આવવું જોઈએ, બેટા નીકળી જવું જોઈએ. આટલી મારા દૂધમાં ખામી કે તું મને પૂછવા આવ્યો છું, આટલી મારા સંસ્કારમાં ખામી છે. બેટા હું તને આજથી સાચી વાત કહી દઉં છું, હું તારી માતા નથી, દશરથ તારા પિતા નથી, તારા માતા પિતા તો સીતારામ છે. तात तुमार मातु वैदेही पिता राम सब भांति स्नेही. बेटा वैदेही સીતા તારી માં છે, બધા પ્રકારે પ્રેમી રામ તારા પિતા છે. અને બેટા તારી અયોધ્યા અવધત હાજ राम निवासु जहाँ सब विधि तहि दिवस जह भानु प्रकाशु अवधत जह राम निवासु. बेटा तारी अयोध्या ત્યાં છે કે જ્યાં રામ રહેતા હોય. બેટા ત્યાં જ દિવસ હોય જ્યાં સૂર્ય પ્રકાશતો હોય ને, એમ તારી અયોધ્યા ત્યાં જ્યાં રામ હોય. અને બેટા રામની સેવામાં તારા તનની સુધબુધ રાખતો નહીં, તારા શરીર શું સાચવજે, રામ સીતાની સેવા વધારે કરશે. અને બેટા રામ તારા માટે જ વનમાં જાય છે. લક્ષ્મણ કે મારા માટે? હા બેટા તારા માટે. લક્ષ્મણ કે મારા માટે રામને વનનું દુઃખ ભોગવવું પડતું હોય તો કહેતી હોય તો માં હમણાં પ્રાણ છોડી દઉં તો રામને મારા માટે દુઃખ ન થાય. નહીં બેટા, પ્રાણ છોડવાના નથી. પ્રાણ છોડવાના હશે ત્યારે એ આજ્ઞા દેતાય અચકાઈશ નહીં. કેમ માં મારા માટે? કીધું બેટા આ પૃથ્વી ઉપર રાક્ષસોનો ભાર વૈધો છે, એના કારણે પૃથ્વી વ્યાકુળ છે. અને બેટા પૃથ્વી ઉપર રાક્ષસોનો ભાર વૈધો ને, એ પૃથ્વી કોના ઉપર છે? તો કે શેષના માથે. તું શેષ છો, આ બધો ભાર તારા માથે છે. એટલા માટે તારા માથાનો ભાર દૂર કરવા માટે, રાવણાદીને મારવા માટે રામ વનમાં જાય છે. અને બેટા રામ સેવામાં આટલી વસ્તુથી સાવધાન રહેજે, આટલી વસ્તુથી જાગૃત રહેજે. રાગ રોષ सामद मोहू सपने हूँ बस इन्हीं के हो. बेटा सपनाમાં એ તારા જીવનમાં રાગ દ્વેષ ઈર્ષા રોષ, આ સપનામાં પણ તારા જીવનમાં રાગ દ્વેષ ઈર્ષા મદ અને મોહ સપનામાં પણ તારા જીવનમાં ન આવવા જોઈએ. લક્ષ્મણ કહે કે જાગતો હોય ત્યારે રાગ રોષ ઈર્ષા દ્વેષ મદ મોહ નહીં આવે. જાગતો હું ત્યારે નહીં આવવા દઉં, પણ કદાચ નિંદ્રા આવે ને સપનું આવે, સપનામાં થોડું આપણું ધાર્યું રહે, પણ કદાચ સપનામાં રાગ દ્વેષ ઈર્ષા મદ મોહ આ બધા આવી જાય તો માં મેં તારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. એટલા માટે માં શું તો સપના આવે ને, તારો દીકરો 14 વર્ષ સુધી હવે સુશે નહીં. 14 વર્ષ તારો દીકરો જાગરણ કરશે. અને માં ક્યારે મારામાં જાગીશ તો ક્યારે મારામાં રાગ રોષ ઈર્ષા મદ મોહ નહીં આવે. અને બેટા રામ માટે ક્યારેક પ્રાણ છોડવા પડે ને તો અચકાતો નહીં હો. રામ માટે શરીરનું બલિદાન દેવું પડે ને, અચકાતો નહીં. આટલી વાત કહીને અમારો ગૌસ્વામી તુલસીદાસજી ભાવ વિભોર બની જાય છે. સુમિત્રા માને માનો વંદન કરે છે, સુમિત્રા માં ઉપર જાણે વારી જાય છે. અને પછી એક સૂત્રમાં લખે છે કે પુત્રવતી જુબતી જગ સોઈ રઘુપતિ ભગતુ જાસુસૂત હોઈ. આ દુનિયામાં દીકરાવાળી માં એ છે જેનો દીકરો રામનો ભગત છે, જેનો દીકરો રામની સેવા કરે છે, એ જ દીકરાવાળી માં છે. માને પગે લાગી લક્ષ્મણજી વિદાય થાય છે.
અને કહે છે માતા પિતા પાસે રામ લક્ષ્મણ સીતા ત્રણે જાય. દશરથજીની મૂર્છા ટળી બેઠા થયા. કીધું સીતા તને ક્યાં વનવાસ આપ્યો છે? લક્ષ્મણ એ તો હાલો સેવા કરશે રામની. લક્ષ્મણ રામ વિના રહી શકે ના. પણ બેટા તું તો તને ક્યાં વનવાસ નું કોઈ કહ્યું છે? કહે છે દશરથજી એકદમ વ્યાકુળ થઈ ગયા. એવા સમયે કઈ કઈ બોલી, નિષ્ઠુર થઈને કઈ કઈ બોલી કે રામ તારા પિતા તને કોઈ દિવસ નહીં કહે કે તું વનમાં જા. એ અપયશ સહન કરશે, અપકીર્તિ સહેશે, પણ કોઈ દી તને વનમાં જવાનું નહીં કહે. બેટા હવે તમે સીધા આવો એમ કહીને મુનિઓના વસ્ત્રો લઈ આવી ત્રણેયને આપ્યા. રામ લક્ષ્મણ સીતાએ સાદા વસ્ત્રો પરિધાન કર્યા અને કહે છે માતા પિતાની જવાબદારી અયોધ્યાવાસીઓને સોંપી. કીધું એ મારો પ્રેમી, એ મને વાલો લાગશે જે મારા માતા પિતાની સંભાળ રાખશે. વશિષ્ઠ બાપજીને ત્યાં ગયા, એને પગે લાગ્યા, એનાથી વિદાય લીધી અને કીધું બાપજી ભરત પાછો આવે ને ત્યારે ભરતને મારા આશીર્વાદ આપજો. અને કદાચ રાજ્યાભિષેકનો સમય નિશ્ચિત થાય ને, જાજા દિવસો વચ્ચે આડા હોય ને, તો પછી કોઈ એમ બાજુ આવતું હોય ને તો અમને સંદેશો મોકલાવજો કે આ દિવસે ભરતનો રાજ્યાભિષેક છે. એ દિવસે અમે બીજું કઈ નહીં પણ અમે ઝૂંપડી બનાવી હશે ને એમાં અમે આસોપાલવના તોરણ બાંધી ભરતના રાજ્યાભિષેકનો ઉત્સવ મનાવશું. બધાને પગે લાગી. અયોધ્યાવાસીઓએ વિચાર કર્યો કે જે નગરીમાં રામ નહીં એ નગરીનું અમારે કઈ કામ નહીં. અયોધ્યા અમારે મન આરતી સ્મશાન તુલ્ય. બધા અયોધ્યાવાસીઓ રામની સાથે. આ બાજુ સુમંતને દશરથે કીધું કે સુમંત જાઓ, રામ લક્ષ્મણ સીતાને 4-5 દિવસ વનમાં ફેરવી રથમાં લઈ જાઓ, વનમાં ફેરવીને પાછા લઈ આવો. રામ વિના નહીં જીવાય. કહે છે સુમંત રામ લક્ષ્મણ સીતાને રથમાં બેસાડીને હાલ્યા. આખી અયોધ્યાની પ્રજા એની સાથે હાલી નીકળી. પહેલી રાત તમસા નદીના કિનારે થઈ અને કહે છે બધા સૂઈ ગયા. કંઈક દેવ માયા, કંઈક રામની ઈચ્છા, કંઈક અયોધ્યા વાસીઓનો થાક, કંઈક કહે છે બુદ્ધિનો ભ્રમ. આ બધાને કારણે બધાને ઊંઘ આવી ગઈ. રામ વેલા જાગ્યા. સુમંતને કીધું સુમંત કોઈને ખબર ન પડે એમ વાંકો ચૂકો રથને હલાવીને બધાના વચ્ચેથી કાઢો. આ જાગી જશે તો પછી આગળ નહીં વધાય. એ બધાય હારે આવશે. ખોજ મારી વાંકો ચૂકો રથ ચલાવી આગળ વધ્યા. શૃંગવેરપુર પહોંચ્યા. નિષાદ રાજની અતિથિ સત્કાર ભગવાને માણ્યો. ગંગા પાર કરી. ગુહે કેવટે ગંગા પાર ભગવાન રામને કરાવી અને કહે છે ચિત્રકૂટમાં પછી છેલ્લે પ્રભુ પહોંચે છે. આ બાજુ સુમંત પાછા આવે છે. સુમંત દ્વારા ખબર પડે છે દશરથજીને કે રામ પાછા નહીં ફરે અને કહે છે કે એવા સમયે સુમંત બતાવો રામ આવે નહીં આવે. કે તો એ તો આગળ વધી ગયા છે, ગંગાએ પાર કરી ગયા છે. મન પાછો વાયડો અને પાકી ખાતરી થઈ ગઈ કે રામ પાછા નહીં આવે. દશરથજીને થયું કે રામ ન આવે તો હવે જીવવાનો અર્થ શું છે? હવે જીવીને મારે કરવું શું? અને કહીને એવા સમયે રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ તનુ પરિહરે રઘુબર બેરહ રાવ ગયા સુરધામ, રાવ ગયા સુરધામ. 6 વાર રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ. આમ 6 વાર રામ બોલી દશરથજીએ પોતાનું શરીર છોડ્યું. કહે છે થોડો ઘણો જીવ રહી ગયો હતો, થોડી શુદ્ધિ હતી. એવા સમયે કૌશલ્યા આવ્યા પણ ત્યાં તો મહારાજની આંખો ઊંચી ચડવા લાગી. કીધું મહારાજ અયોધ્યાનો સમાજ એ તો સાગર છે અને એમાં આપણે બધા આખો રાજ પરિવાર એ નૌકા છીએ. તમે એ નૌકાને હલાવનારા, એને હલેસા મારનારા તમે નાવિક છો અને મહારાજ તમે જ આમ કરશો, તમે જ હિંમત હારી જશો તો આ બધો સમાજ આ વિરહના સાગરને કેમ પાર કરશે? થોડી ઘડી ચેતના હતી. દશરથ બોલ્યા કૌશલ્યા રામ વિના નહીં રહે. આજ મને ઓલા આંધળા તપસ્વીનો સાપ યાદ આવે છે.
શિકાર કરવા માટે થઈને ગયેલો શ્રવણ નામના બ્રાહ્મણ કુમારને મેં તીર માર્યું. એ આજ મારી સમચિત્ર સામે દેખાય છે. એના માતા પિતાએ મને શાપ આપેલો કે જેમ પુત્રના વિયોગમાં અમે મરીએ છીએ એમ તમારે પણ પુત્રના વિયોગમાં મરવું પડશે. એ બધું મને આજે બહુ સાંભળે છે. મારી નજર સામે જો આ દિવાલમાં મને એ જ દ્રશ્ય દેખાય છે, દિવાલમાં મને એ જ ચિત્ર દેખાય છે. એટલા માટે નહીં જીવાય. કર્મ તો બધાએ ભોગવવું પડે. કર્મ કોઈને છોડતું નથી. કહે છે હજારો ગાયોની વચ્ચે પણ વાછરડું પોતાની માને જેમ ઓળખી લે છે એમ બસ કર્મ આપણે ઘણા બધા જન્મે ઘણા બધા વર્ષે પણ કર્મ મનન તમને ગોતી વાછરડાની જેમ મનન તમને પકડે અને કર્મ મનન તમને ભોગવા દે છે. દશરથ જેવા પરબ્રહ્મ રામના પિતા એને કર્મ છોડતું નથી. જો કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. કરેલા કર્મના બદલા દેવા રે દેવારે પડે છે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે દેવારે પડે છે અંતે. દેવારે પડે છે અંતે. દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કર્મના બદલા દેવારે છે. જીવડો લીધો એણે શ્રવણ કુમારનો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે. અંધોને અંધી એની સુરતે ચડે. વેણુ રે દીધું રે ગીતો દશરથ જાણે વાલા. વેણુ રે દીધું રે ગીતો દશરથ જાણે ને પુત્રના વિયોગે એના ખોડિયું પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે દેવારે પડે છે. અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. દેવારે પડે છે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે કરેલા કર્મના બદલા દેવારે કરેલા કર્મના બદલા દેવારે પડે. કરેલા કર્મના બદલા દેવારે કહે છે
આ દશરથને પણ કર્મ છોડતું નથી. કહે છે દિવાલમાં એને અંધ તપસ્વીઓના માતા, અંધ તપસ્વીઓ દેખાય, શ્રવણના માતા પિતા દેખાય. કૌશલ્યા હવે મારાથી નહીં રહેવાય. આ સાપની બધી વાત કૌશલ્યાને કરી અને કૌશલ્યા વ્યાકુળ થઈ ગયા અને કહે છે દશરથજીએ 6 વાર રામ રામ કહી અને પોતાનું શરીર છોડી દીધું અને કહે છે જીવવાનું ફળ દશરથને પ્રાપ્ત થયું, મરવાનું ફળ તન દશરથને પ્રાપ્ત થયું. જીવન મૃત્યુ બે જીવી જાણ્યા, જન્મ મરણનું ફળ બે દશરથ પામ્યા. અને કહે છે કે પછી ભરત આવે છે, માતાને ખીજાય છે, અંતિમ સંસ્કાર દશરથજીના થાય છે. હવે બધું ટૂંકમાં તમને કહું. ભરતજી રામને મળવાને માટે અયોધ્યાના સમાજને લઈ ચિત્રકૂટ પહોંચે છે. રામજી મનાવી પોતાની પાદુકા આપે છે. ભરત પાછા ફરે, પાદુકાની સ્થાપના કરી એને સીતારામ માની એની રોજ પૂજા કરે. ત્યાંથી જે પ્રેરણા મળે એ પ્રમાણે રાજકાજ ભરત કરે છે. અહીંયા અયોધ્યા કાંડ પૂરો થાય છે. એ પછી ભગવાન ઇન્દ્રપુત્ર જયંતને સીતાજીને ચાંચ મારી એટલા માટે થઈ અને કહે છે એક આંખ એની ફોડી નાખે છે. અત્રિ ઋષિના આશ્રમમાં ભગવાન જાય છે. બીજા ઘણા બધા ઋષિમુનિઓના આશ્રમમાં ભગવાન જઈને સત્સંગ કરે છે. કહે છે લક્ષ્મણને રામ ઉપદેશ આપે છે અને કહે છે કે પછી તો સીતાને અગ્નિમાં છુપાવે છે, છાયા સીતાને પ્રગટ કરે છે. શૂર્પણખા આવે, નાકકાન લક્ષ્મણ દ્વારા એના કપાવે છે. રાવણ સીતાનું હરણ કરવાને માટે થઈને આવે છે. છાયા સીતાને હરી જાય છે. જટાયુને રસ્તામાં ઘાયલ કરે છે. રામ વિયોગી થઈને વનમાં વિચરે છે. જટાયુને ભગવાન ગતિ આપે છે. આ જટાયુના તમે નસીબતા જુઓ કે રામ પોતાના પિતાને અગ્નિદાહ આપી શક્યા નહીં, છેલ્લે મડા મોઢું જોઈ શક્યા નહીં, પણ જટાયુના અગ્નિ સંસ્કાર ભગવાન રામ પોતે કરે છે. અને કહે છે કે પછી તો સબરીને ત્યાં પ્રભુ પધારે છે અને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે. હનુમાનજી આવે છે, સુગ્રીવની સાથે મૈત્રી બંધાવે. મૈત્રી તો સરખે સરખાની થવી જોઈએ. સરખે સરખાની સમવડિયાની મૈત્રી જામે. તો કહે છે હનુમાનજી કહે છે કે તમે બંને સમ દુખિયા છો, સરખે સરખા છો. તમારી સ્ત્રીનું રાવણે હરણ કર્યું છે, આની સ્ત્રીનું એના ભાઈ વાલીએ હરણ કર્યું છે. તમને તમારી પાસે રાઈટ નથી, આની પાસે રાઈટ નથી. એટલા માટે સરખા છો. અગ્નિની સાક્ષી બંનેની મૈત્રી થાય છે. અને કહે છે કે પછી સુગ્રીવ માટે થઈ રામ વાલીને મારે છે. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય મળે છે. પણ કહે છે રાજ્ય મળતા એ રામ કામને ભૂલી જાય છે. લક્ષ્મણજી ઠપકારે છે અને પછી તો વાનરોને બધાને બોલાવે છે. બધા વાનરાઓ આવે છે. સીતાની શોધ માટે થઈ જુદી જુદી દિશાઓમાં બધાને મોકલે છે. અંગદવાડી, હનુમાનવાડી છેલ્લી જે ટોળકી હતી એને દક્ષિણ દિશામાં જવાનું કહે છે. બધા રામને પગે લાગે છે. સૌની છેલ્લે હનુમાનજી રામને પગે લાગે છે. પાછે પવન તનય શિર નાવા. છેલ્લે હનુમાનજી પગે લાગે છે તો રામ જાન કાજ અતિ નિકટ બોલાવા. રામને ખબર પડી ગઈ કે આનાથી જ સીતાની શોધ થશે એટલે હનુમાનજીને પાસે બોલાવે છે, મુદ્રિકા આપે છે. ટૂંકમાં તમને કહું, હનુમાનજી દરિયો કૂદીને લંકામાં પહોંચે છે. સીતાજીને બધા સમાચાર આપે છે. લંકાને બાળે છે. વિભીષણ નો ત્યાગ રાવણ કરે છે. વિભીષણ શરણાગત થાય છે. સેતુ બંધ બંધાય છે અને કહે છે રામ વાનરોની સેનાઓને લઈ 18 પદ્મ જૂથ જે છે એને બધાને લઈ સેતુના ઉપર થઈ અને ભગવાન રામ લંકામાં પહોંચે. રામનું ચરિત્ર જ સેતુ છે. હું તમને કહી ગયો. વશિષ્ઠ વિશ્વામિત્ર ક્યારે સાથે બેસતા નહીં, પણ રામ આવ્યા તો બેઠા. આ બાજુ દશરથ જનકને ત્યાં ન જાય, જનક દશરથને ત્યાં ન આવે, પણ કહે છે રામ આવ્યા તો બંને વેવાઈ થઈ ગયા, બંને સમધી થઈ ગયા. અને પછી તો બન્યું એવું કે સેતુ બની ગયો ને પછી રામને એમ થયું કે હાલો જરા સેતુને બરાબર જોઈ લઉં, બરાબર બન્યો છે કે નહીં. અંદર ખૂપી જાય એમ તો નથી ને. એટલે રામ દરિયાની વચોવચ આવ્યા હાલીને સેતુ ઉપર. અને રામ સેતુમાં ઉપર આવી ગયા દરિયાની વચોવચ. તો કહે છે દરિયામાં જેટલા પણ જલચર જીવો હતા, મોટા મોટા વિશાળકાય જોજન જોજન સુધીના, એ બધા બહાર નીકળે. રામના દર્શન માટે થઈને બધા બહાર આવ્યા.
અને રામના દર્શનમાં એવા તન્મય થયા કે આંખો પલક મારવાનું ભૂલી ગઈ. અને કહે છે એ એટલી સંખ્યામાં કે વચ્ચે આ પથ્થરોનો સેતુ અને બે બાજુ આ જલચર જીવોનો સેતુ, 3 સેતુ બની ગયા. તો વચ્ચેના સેતુમાંથી તો રામ ગયા, પણ બંને બાજુ આજે જલચર જીવોના સેતુ બની ગયા અને શરીરના એના ઉપર ચડીને બધા વાનરાઓ સામે કિનારે પહોંચ્યા. અને પછી બધા વાનરોએ ફરિયાદ કરી કે પ્રભુ આવી રીતના જલચર જીવ બહાર તમે બોલાવી શકતા હો તો પછી આ સેતુ બનાવવાનો પ્રયાસ કેમ કરાય, આટલી બધી મહેનત કેમ કરાવી તમે? ભગવાને કીધું સાંભળો વાનરો, તમે સેતુ બનાવ્યો ત્યારે ઉભો રહી શક્યો ને હું ત્યાં. સેતુ જો તમે ન બનાવ્યો તો હું ત્યાં ઉભો રહેત નહીં, મને જોવા માટે આટલા જીવ બહાર આવત નહીં. એટલા માટે તમારો પેલા પુરુષાર્થ, પછી ફળ તો હું અનેક ગણું જાજુ આપી દઉં. પેલા તમારે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, કર્મ કરવું પડે. અને કહે છે કે એવા સમયે લંકામાં પહોંચ્યા, અંગદને વિષ્ટિ માટે મોકલે છે. રાવણ માનતો નથી. યુદ્ધ થાય છે. યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થાય છે. સજીવની બુટી લેવાને માટે થઈ હનુમાનજીને મોકલે છે. હનુમાનજીને આ કેટલી બધી ઔષધિઓ ચમકતી હતી, તો એને એમ કે આમાં તો ગમે ત્યારે ગમે મૂર્છિત થાય અને વારંવાર મારે આટલા યોજન લાંબો ધક્કો ખાવો એ કરતા આખો પહાડ મને લઈ જવા. અને આમે અમારે પાસે વાનરો પાસે શસ્ત્ર કયા? તો કે ઝાડવા ફેંકે, પથ્થરાઓ ફેંકે, એ વાનરોના શસ્ત્રો ઈ હવે ખૂટવા આવ્યા છે. તો આ ડુંગરામાં કેટલાય ઝાડવા છે ને પથ્થરે જાજા છે, એ ફેંકવા થાય, પ્રહાર કરવા થાય. અને આમાં જડીબુટી સાચવીને રાખશું તો પાછી કોઈને મૂર્છા આવે તો એને સુંઘાડવા થાય, પાવા થાય. હનુમાનજી આખો પર્વત ઉપાડી લે છે. રસ્તામાં ભરતને શંકા જાય છે. ભરત ફણ વગરનું બાણ મારે, હનુમાનજી ઘાયલ થાય. પછી ભરતને ભૂલ સમજાય અને પછી હનુમાનજી પાછા એ લઈને લંકાના રણ મેદાનમાં રામજી લક્ષ્મણના વિયોગમાં દુખી છે ત્યાં પહોંચે છે. કહે છે કે એવા સમયે સુષેણ વૈદ લંકાનો જે છે એ કહે છે કે એમાંથી ઔષધિઓ તોડી લે છે અને પોતાના હાથથી એને નીચોવે છે. એનો રસ આમ રીતના કાઢે છે. એનો રસ કાઢ્યો, વાટકામાં કટોરામાં લીધો અને પછી જે ઓલા કૂચા હતા ને રસ વગરના એને ફેંકી દીધા. તો કૂચાઓને વાચા ફૂટી કે બસ તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે અમને ફેંકી દીધા, અમારી કઈ કિંમત નહીં. કૂચાઓએ ફરિયાદ કરી રામને. રામે કીધું કે ભાઈ તમને ફેંકી તો દીધા, તમારું કામ જો કે સારું, તમે બીજાની મૂર્છા ઉતારી શકો, બીજાને જીવત દાન આપી શકો. તમને અત્યારે ભલે મેં ફેંકી દીધા, પણ ભવિષ્યમાં તમારી બોલબાલા થશે, તમારામાંથી કુ નીકળી જશે, ચા રહેશે. જેમ અત્યારે આ તમારો રસ લક્ષ્મણની મૂર્છા ઉતારે, એમ વહેલી સવારે તમે બધા માણસોની મૂર્છા ઉતારશો સવારમાં. એટલે ચા વિના હાલતું ન હોય ને તો ચા ઉપર રામનો આશીર્વાદ છે. કુ નીકળી ગયો ને ચા રહ્યું. વહેલી સવારે તમે બધા સંસારીઓની, મનુષ્યોની મૂર્છા ઉતારશો, તમને પીવી જ પડશે. તમને દેવી તરીકે તમારી પૂજા થશે, ચા દેવી. લક્ષ્મણ સજીવન થાય છે રસ પીને. મેઘનાદનો વધ થાય, કુંભકર્ણનો વધ થાય, છેલ્લે રાવણનો પણ વધ થાય છે. રાવણને રામે 41મા વર્ષે માર્યો. રામના 41મું વર્ષ હતું ત્યારે રાવણને માર્યો. 27મા વર્ષે રામ વનમાં ગયા, ભર યુવાની. પણ રામે 41મા વર્ષે રાવણને માર્યો. પણ કહે છે રાવણ પણ બધાના હૈયામાં જે ઘર કરી ગયું હતું ને, એ 41મા વર્ષે રાવણને તો મારી નાખ્યો, પણ રાવણ પણાને મિટાડવા માટે, એને મારવા માટે રામે અહીંયા 1000 વર્ષ સુધી રહેવું પડ્યું. રાવણનો વધ થયો, રામ પાછા ફર્યા, રામનો રાજ્યાભિષેક થયો. 2 અધ્યાયમાં રામ કથા શ્રીમદ ભાગવતમાં સંભળાવી. કારણ કે રામનું ચરિત્ર હું તમે સમજી લઈએ તો જ મને તમને કૃષ્ણ સમજાય. જ્યાં સુધી રામ મગજમાં ના બેસે ને, કૃષ્ણ ચરિત્ર તો બહુ હાટિયારું છે ભાઈ. કૃષ્ણ ચરિત્ર બહુ હાટિયારું છે. અને આમ બોલવામાં તમે જો રામ બોલો તો એવું સરળ કેટલું, રામ. અને કૃષ્ણ બોલો ને તો જીભને આમ જરાક વાંકી કરવી પડે, વાળવી પડે, થોડુંક બર કરવું પડે, પછી કૃષ્ણ બોલાય. લખવામાં રામ સર,
રામ આમ સીધું સરળ. ઘણા અભણ માણસે રામ લખતા હોય, રામ નામના જપ લખતા હોય, અભણ માણસ. કારણ કે રામનું નામ સરળ, પણ કૃષ્ણ લખવું હોય તો કન નીચે આ બાજુનો રેપ ને વળી બીજા પ્રકારનો સ અડધો મૂર્ધન્યાન હણોએ પાછો લખવો અઘરો. કૃષ્ણ ચરિત્ર બહુ અદ્ભુત છે, એની કૃપા વિના મનન તમને ન સમજાય. રામ કરે તે કરવાનું છે, કૃષ્ણ કરે તે કરવાનું નથી, કૃષ્ણ કહે તે કરવાનું છે. કૃષ્ણે કર્યું આજ સુધી કોઈ ના કરી શકે. કૃષ્ણે રાસલીલા કરી, કૃષ્ણને અનેક બધી રાણીઓ. ઘણા કહેતા હોય ને કે કૃષ્ણને અનેક પત્ની હતી તો આપણે શું વાંધો? ત્યારે એમ કહું કે હાચવી હકતો તો કર વધારે તું. એકને ટાણે હાડલો નથી લઈ દેતો દિવાળીના દીએ, અને તારે એટલી બધી કૃષ્ણને છે એટલી કરવી. કૃષ્ણ નાચ્યા હતા ગોપીઓની વચ્ચે, તો આપણે નાચવામાં શું વાંધો? પણ ધ્યાન રાખો કે કૃષ્ણ એ પેલા છે ને કાલી નાગની ફણા ઉપર નાચ્યા, અને કાલી નાગની ફણા ઉપર તમે ન નાચી શકો, પણ ક્યાંક ખેતરમાં હરપ નાગ નીકળે એની સામે થોડીક વાર ઉભા રહ્યો તો ખબર પડે. અને પછી ઉભા રહ્યો ને બચો તો પછી નાચજો, જેની સાથે નાચવું એની સાથે. કૃષ્ણ કરે એ કોઈનાથી ન થાય. રામનું ચરિત્ર સમજી શકાય, રામનું ચરિત્ર સરળ છે, કૃષ્ણનું ચરિત્ર જરા કઠિન છે, જરા ક્લિષ્ટ છે. તો કૃષ્ણ તો સર્પની ફણા ઉપર પણ નાચી શકે, એ તો નટવર છે, નાચનારાઓમાં શ્રેષ્ઠ છે. પણ આપણે સર્પને જોઈને બીક લાગે, કૃષ્ણે કહ્યું એમ થાય આપણાથી. એક ભાઈના ઘરમાં ફળિયામાં હરપ નીકળો ને, એની પત્નીનું ધ્યાન ગયું કે આવો તમે જરા સાંભળો, મારી વાત સાંભળો. હા, આપણા ફળિયામાં હરપ નીકળો, ઉભી રે, હમણાં કોઈ ભાઈના માણસને બોલાવતો. કીધું હરપ તમારાથી બહાર ના નીકળે, તમે ભાઈડા નથી? કીધું ના, હરપ મારે બીક લાગે. ગોકુલમાં ભગવાન પધાર્યા. ગોકુલ એટલે ગો એટલે કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું ભરેલું મારું તમારું શરીર, ઇન્દ્રિયોનો સમુદાય એ ગોકુલ. કે મારું તમારું શરીર જ આમ જોઈએ ને તો ગોકુલ છે. ગોકુલમાં ભગવાનને આવવાનું મન થાય, પણ ગોકુળમાં ભગવાન ત્યારે આવે કે ગોકુળમાં નંદ યશોદા પણ હોવા જોઈએ. મારા તમારા શરીરમાં પણ નંદ યશોદા હોવા જોઈએ. નંદ એ જે બીજાને આનંદ આપે, બીજાને આનંદ આપે, એટલા માટે થઈને બને એટલો પ્રયાસ કરે બીજાને રાજી રાખવા, બીજાને સુખી કરવા, બીજાને આનંદ આપવા, બીજાને આનંદિત કરે, બીજાને આનંદ આપે. એનું નામ નંદ. એને પરમાનંદ કૃષ્ણ મળે. એને પરમાનંદ કૃષ્ણની પ્રાપ્તિ થાય. ને એટલા માટે બધાને જેટલો તમારાથી બને એટલો આનંદ આપો, બધાને જેટલું બને એટલું સુખ આપો. જે બીજાને આનંદ આપે એ નંદ, પણ બીજાને આનંદ ન આપે ઈ તો કે નનંદ. એ નણંદ. ભાભીની ચાળીઓ જ ખાતી હોય સાસુ પાસે, એની માં પાસે. ભાભી આજે આ ખાતી હતી, ભાભી આજે આમ કર્યું, ભાભી અહીંયા વાત કરતી હતી. સાસુનો સીઆઈડી. એ નણંદ બીજાને આનંદ ના આપે, ચાળીઓ ખાધા રાખે. એ નનંદ. નનંદ એટલે કે આનંદ નહીં, ન આનંદ, પણ બીજાને આનંદ આપે એ નંદ. અને આવા જ્યાં નંદ ત્યાં ભગવાનને આવવાનું મન થાય. યશોદા એટલે કે યશો દદાતી ઇતિ યશોદા, જે બીજાને યશ આપે, બીજાને યશ આપે ને એનું નામ યશોદા. સારું પોતાનાથી થયું હોય, ભલું પોતાનાથી થયું હોય, છતાં યશના ભાગી બધાને બનાવે કે તમે બધા હતા તો આ કામ પાર પડ્યું છે, તમારા હોવાથી આ કામ રૂડું લાગ્યું છે, દીપું છે. પોતે કર્યું હોય સારું, છતાં પણ સારાનો બધાને યશ આપે, યશના ભાગી બધાને બનાવે. ઈ માં યશોદા, એને ભગવાનની માં થવાનો પરમ યશ મળે. ભગવાન ત્રીજું ક્યાં આવે? જ્યાં ગોપીઓ છે ત્યાં ભગવાનને આવવાનું મન થાય. ગોપી એટલે કે કોઈ સ્ત્રી નહીં, પણ કહે છે ગોભીઃ પીબતી કૃષ્ણ રસામૃતમ સા ગોપી. ગો એટલે કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો દ્વારા જે કૃષ્ણનું પાન કરે, ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણને જે પીવે એ ગોપી. ત્યાં ભગવાનને આવવાનું, એનામાં ભગવાનને આવવાનું મન થાય. એટલા માટે આંખથી પણ કૃષ્ણને પીવાના,
કાનથી પણ કનૈયાને પીવાનો, હાથથી પણ કનૈયાને પીવાનો, પગથી પણ કનૈયાને પીવાનો, જીભથી એનું નામ લઈને કનૈયાને પીવાનો. ગોવિંદ દામોદર માધવેતી. બધી ઇન્દ્રિયોથી કૃષ્ણને પીવાના છે કહે છે. તો આ બાજુ વસુદેવ એટલે કે શું? જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારે જેના શુદ્ધ થયા છે એ વસુદેવ. દેવકી એટલે કે દેવમય બુદ્ધિ, એનું નામ દેવકી. દેવમય બુદ્ધિ. મારી તમારી બુદ્ધિ દિવ્ય બને, દેવમય બને, બીજાનું હિત વિચારતી થાય, આવી બુદ્ધિ જ્યારે મારી તમારી બને ત્યારે ભગવાન આપણે ત્યાં પુત્ર બનીને આવવાની ઈચ્છા કરે. ભગવાન આપણા પુત્ર બનીને આવે. મથુરા એટલે કે વિષયોથી પ્રાપ્ત થનારું સુખ, મધના જેવું જેને મીઠું લાગે, ભૌતિક સુખ, લૌકિક સુખ, આવી નગરી એ મથુરા. એમાં કંસ રાજા રાજ્ય કરે છે. કંસ કોણ? તો કે કંસમ સુખમ સ્યતિ ઇતિ કંસઃ. જે બીજાના સુખનો અંત આણે એનું નામ કંસ. કોઈને સુખી ના જોઈ શકે એનું નામ કંસ. બીજાના સુખનો અંત લાવે એનું નામ કંસ. કહે છે એટલા માટે ત્યાં ભગવાનને ગમ્યું નહીં, કારણ કે ત્યાં તો વિષય સુખને પ્રાધાન્ય હતું. ત્યાં તો કંસ બીજાના સુખને જોઈ શકતો નહોતો. એટલા માટે ભગવાન મથુરામાં ન રહ્યા. તરત જ કીધું કે મને ગોકુલમાં મોકલી જાઓ. ભગવાન ગોકુલમાં આવ્યા. નંદ બાબાને ત્યાં આવ્યા. સુખદેવજી મહારાજ ભાવપૂર્ણ બનીને વર્ણન કરે છે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृर्देवार्चनं तथा पितृर्देवार्चनं तथा. કહે છે ભગવાન નંદ બાબાને ત્યાં પ્રગટ થયા. ધ્યાન રાખજો, ભગવાન જન્મ લેતા નથી, ભગવાન પ્રગટ થાય છે. જેમ લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય, રામ પણ પ્રગટ થાય. એટલા માટે એમાં પણ ભય પ્રગટ કૃપાલા કૃષ્ણ પણ પ્રગટ થયા. નંદ રાજા બહુ આનંદમાં આવી ગયા. હવે તો એની ઉંમર બહુ મોટી થઈ ગઈ હતી, સંતાન થશે એવી કોઈ આશા નહોતી એની. કહે છે માથાના વાળ બધા ધોળા થઈ ગયા હતા, દાઢીના વાળ ધોળા થઈ ગયા હતા. પણ કહે છે કૃષ્ણના આવવાથી એને એટલો બધો આનંદ થયો કે પરમાનંદ થયો કે ધોળા વાળ પાછા મોટી ઉંમરે કાળા થયા. બોલ, આખું પ્રકૃતિમાં પરિવર્તન થઈ ગયું. કહે છે કે એવા સમયે વેદજ્ઞાની વિપ્રોને બોલાવ્યા, પોતાના પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવડાવ્યા, ગણપતિ પૂજા થઈ, સ્વસ્તિ પુણ્યા વાચન થયું, પિતૃ અને દેવતાઓની પૂજા કરાવી. પિતૃની કૃપાથી જ આપણે ત્યાં દીકરાનો જન્મ થાય છે. તો પિતૃની પણ પૂજા થઈ, દેવતાઓની પણ પૂજા થઈ. અને એ પછી ધેનુ નામ નયુતે પ્રાદાત વિપ્રેભ્યઃ સમલંકૃતે તિલાદ્રિન સપ્તરત્નૌઘ સાતકૌંભાંબરાવૃતાન કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસેજ્યયા શુદ્ધ્યન્તિ દાનૈઃ સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્મ્યાત્મવિદ્યયા. કહે છે નંદ બાબાને એટલો આજે આનંદ છે કે તેને ત્યાં યાચકો ઘણા બધા આવે છે. 2 લાખ ગાયોનું દાન આપ્યું છે. નંદ બાબા કહે છે કે મને સંતાનની આશા નહોતી, મારે ત્યાં બારણું બંધાણું, તો આજે મારે મન મારો લાલો ઈ જ પ્રધાન છે. બીજા એકે સંગ્રહિત કરેલી કોઈ પણ ચીજ વસ્તુઓ મારા માટે થઈને મુખ્ય છે નહીં. એટલા માટે પોતાના પુત્રના જન્મની ખુશાલીમાં અને ખુશાલીમાં, આનંદમાં અને આનંદમાં જેને જે જોઈએ તે આપે છે. યાચકો બહુ જાજા આવે છે. એક બ્રાહ્મણને એમ થયું કે હાલો બાબા બધું આપવા માટે બેઠા છે, હાલો હું જઈને કંઈક માગું. નંદ બાબા પાસે બ્રાહ્મણ આવ્યા, નમો નારાયણ થયા અને કહે છે
બાબાએ કીધું માગો ભૂદેવતા, શું તમને આપું? ભૂદેવતાએ વિચાર કર્યો કે આમ ગરીબી આટો લઈ ગઈ છે મારા, આજ એવું કંઈક માગી લઉં કે ભવની ભાંગી જાય. એટલે કીધું મને 10,000 ગાય આપ. નંદ બાબાએ તરત કઈ વિચાર્યું જ નહીં હો, કઈ હા હા લ્યો લ્યો સંકલ્પ, હાથ જોડ કરાવો, લાવો કમંડલ. અને તરત જ તુલસીનું પાન લઈને સંકલ્પ થયો. અને બ્રાહ્મણે કીધું કે બોલો કે મેં તમને 10,000 ગાય આપી. નંદ બાબા બોલ્યા મેં તમને 10,000 ગાય આપી. બ્રાહ્મણ બોલ્યા મેં લીધી. સંકલ્પનું જલ નીચે છોડી દીધું અને તરત જ ગૌચરામાંથી 10,000 ગાયોને નોખી કરી દીધી કે જો આ બધી 10,000 ગાયો તમારી, લઈ જાઓ. 10,000 ગાયો કેટલી થાય જરા વિચાર કર. એ બધાનું ધણ ગાયનું લઈને ઘેર આવતા હતા તો મગજમાં વિચાર આવ્યો કે આ બધીને બાંધવી ક્યાં આવે? બાંધવાની તો એટલે આવડું આંગણો તો છે નહીં, જગ્યા છે નહીં આવડી, બાંધવી ક્યાં આવે આ બધી? અને કહે છે કે એવા સમયે એની પત્ની છે ને એ જમનાજીનું પાણી ભરવા માટે ગોરાણી ગયા હતા. એટલે ગોર બાપાને વિચાર થયો કે હાલો જેટલી માય એટલી બંધાય એટલી બાંધું, પછી જોયું જશે. એટલે ફળિયામાં 5 ખીલા ફોડ્યા, 5 ગાય માંડ માંડ બંધાણી ફળિયા. 2 ઓસરી, 2 રૂમ હતા. એમાં આ બાજુના રૂમમાં 1 માણી, બીજા રૂમમાં બીજી. અને શું રસોડામાં નાની વાસળી હોય તો માય જાય. ત્યાં તો ગોરાણી પાણી ભરીને આવ્યા, માથે પાણીના 2 માટલા. અને જુએ તો શેરીમાં ગાય ગાય ગાય. આ ગાયને કોણે છૂટી મૂકી? આ શેરીમાં કોકને લગાડી દેશે. અને હાચે ગાયે શીંગડું આમ કર્યું તો પાણીના માટલામાં હાથમાં લાગ્યું અને હાથ છૂટી ગયો અને પાણીનું માટલું નીચે પડી ગયું, ફૂટી ગયું, ઢોળાઈ ગયું. અને કહે છે ગોરાણી ધુઆ ફુવા થતા ઘરમાં આવ્યા. ફળિયામાં 5 ગાયો બાંધીને, ઓસરીમાં 2 ગાયો બાંધીને, ઓલા 2 રૂમમાં 1 ગાય. રસોડામાં ગયા ત્યાં તો રસોડામાં ગોર બાપા ખીલો ખોડતા હતા. અરે રે છે શું બધું? આ ક્યાંથી બધું લઈ આવ્યા તમે? કોનું ઉપાડી આવ્યા? ગોર બાપા કે પેલા નાચ મારી સાથે, પછી વાત કર. કીધું નાચું એટલે કઈ કોઈના લગ્ન છે નાચું? કીધું પેલા નાચ. ગોર બાપાએ ગોરાણીનો હાથ પકડી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. અરે તને ખબર નથી આપણા ગામના મુખીન ત્યાં પારણો બંધાણું નંદ બાબા ને ત્યાં લાલનનો જન્મ થયો છે. બાબા આજે જેને જે જોઈએ તે આપે છે. મને એમ થયું કે આપણી ભવની ભૂખ ભાંગી જાય એવું માગી લાવું. 10,000 ગાયો મેં માગીને મને તરત આપી દીધી, કઈ વિચાર કર્યો નહીં. અરે આપવા વાળા તો આપે, પણ આપણે લેવામાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે આને બાંધી શકશું, આ બધી ગાયોને આપણે હાચવી શકશું. તમારામાં અકલ ના આવી તો ના જ આવી. ગોર બાપા કે તું મને અકલ નું કહેશો? અકલ મારામાં તારા કરતા બહુ જાજી છે. અકલ તમારી બાયુમાં નથી હોતી. અરે મેં અકલથી જ કામ કર્યું છે. ગોર બાપા કે વાતને વાળવી તો પડશે, ભૂલ થઈ ગઈ હતી થઈ ગઈ. મેં અકલથી જ કામ લીધું છે, ધ્યાન રાખજે. મારામાં અકલ બહુ જાજી છે, તારામાં ઓછી છે. આપણે જેટલી ગાયની જરૂર પડે એટલી ગાય આપણે રાખીએ. કે પછી તારા પિયરમાં, સગા સંબંધીમાં, તારા માસીઓમાં ક્યાં કોઈને દુજાણા છે, બીજી આપણે અહીંયા મોકલાવી દેશું. ગોરાણી રાજી રાજી. પહેલી વાર તમે અકલ વાળું કામ કર્યું જીવન. બીજા એક પંડિત આવ્યા, એને એમ કે બધા માગે મારે શું માગવું? કોઈ ન માગે એ માગવું. કોઈ ન માગે એ માગવું. કોઈ ગાયો માગે, કોઈ સોનું માગે, કોઈ ચાંદી, કોઈ હીરા. આપણે કોઈ માગે માગવું નથી, આપણે કોઈ ન માગ્યું એ માગવું. એટલે એને આવીને માગ્યું મને એક હાથી આપ. નંદ બાબાએ સંકલ્પ કરાવ્યો ને હાથી આપ્યો. અને કહે છે હાથી ઉપર ગોર બાપા બેસીને ઘેર જાતા હતા. માર્ગમાં વિચાર આવ્યો કે મારી ડેલી નાની છે ને હાથી ઊંચો છે. અને ગોરાણી ડેલી પાસે ઉભા હતા કે હાથી ઉપર ચડીને ક્યાં નીકળ્યા? પાછું પરિણમો કે હું? એવા ડોહી ગોરાણી ખીજાણા એને. અરે નંદ બાબા ને ત્યાં આવો ઉત્સવ છે ને બધું આપે છે તો 2-4 ગાયો માગી લેવી. દૂધ તો પીતા થાત, આપણે છાસ દુજાણું તો થાત. કઈ નહીં, હાથીને કરવો શું આપણે? જાઓ પાછો આપી આવો. હાથી હેઠેથી ઉતરવા જ ના દીધા, એમને હાથીને પાછો વાળી દીધો. અને પાછા નંદ બાબા પાસે ગયા. લ્યો મહારાજ આ હાથી મન ન ખપે, લ્યો નંદજી હાથી પાછો. નંદ બાબા કે દીધેલા દાન હું પાછા ન લઉં.
પાછા તમને શું તકલીફ છે? કીધું હાથીને બાંધવાની એક તો જગ્યા નથી, હાથીને દેવાનો ચારો મારા ઘરમાં નથી, હું તો ગરીબ બ્રાહ્મણ છું, બસ એ જ તકલીફ છે ને? કીધું હા, તો હાથી જ્યાં સુધી જીવે ત્યાં સુધીનું ઘાસ એનો નિભાવનો ખર્ચો બધો મારો, અને હાથીને બાંધવાની જગ્યા પણ તમને આપું. હાથી જીવે ત્યાં સુધી, પછી જગ્યા તમારી. અને બીજું દુજાણું, તમારે ગાય જેટલી જોઈતી હોય લઈ જાઓ. નંદ બાબા ભગવાન જીવનમાં આવે ને, ભગવાનનું પ્રાધાન્ય આવે ને, પછી બીજું બધું લક્ષ્મી, પૈસા, દોલત એ બધું ગૌણ બની જાય, એ બધું એનાથી હેઠું થઈ જાય. ભગવાન જીવનમાં આવે, પરમાનંદ જ્યારે જીવનમાં આવે ત્યારે. સાત તલના પર્વતો મોટા મોટા બનાવ્યા, એના ઉપર રેશમી વસ્ત્રો ઢાંક્યા. એ પેલા બ્રાહ્મણો પૂજા કરવા માટે થઈને આવ્યા હતા, અને આ 7 તલના પર્વતો અને ઉપર ઢાંકેલા રેશમી વસ્ત્રો, એની અંદર તલના પર્વતોમાં પણ રત્નો, મોતી, ઝવેરાત એ બધું દાટેલું હતું. એ બધું 7 પર્વતો 7 બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. અને કહે છે વહેલી સવારે નંદ બાબાના આંગણામાં ગોપીઓ આવી, ગોવાળિયાઓ આવ્યા, વાછરડાઓ એને પણ શણગારવામાં આવ્યા, ઝૂલો પહેરાવી, ગળામાં ઘંટા બાંધી. અને કહે છે શિંગડાને રંગવામાં આવ્યા, શિંગડાને બાંધવામાં આવ્યા. કહે છે ફૂલોથી શણગારવામાં આવ્યા. ગાયો, વાછરડાઓ એ પણ બધાની સાથે આજે નંદ મહોત્સવમાં બધા નાચે છે. આ નંદ મહોત્સવ આપણે કાલે ધામધૂમથી કર્યો ને, ભાગવતકાર સંકેત કરે છે કે નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ. કાલ થયો ને પછી ભૂલાઈ જાય એમ નહીં. નંદ મહોત્સવ રોજ આપણા જીવનમાં સવારે થવો જોઈએ. સવારે જાગીએ ત્યારે રોજ થવું જોઈએ કે મારે ત્યાં ભગવાન આવ્યા, મારા હૈયામાં કનૈયો પધાર્યો, દ્વારિકાનાથ પધાર્યા. નંદ મહોત્સવ રોજ થવો જોઈએ. રોજ નંદ મહોત્સવ જેને ત્યાં થાય ને, રોજ નંદ મહોત્સવ જેના હૃદયમાં થાય ને, કહે છે એના હૃદયમાં ભગવાન કાયમી રહી જાય, કાયમી વાસ થઈ જાય. કહે છે કે પછી તો ગાયો, વાછરડાઓ એ પણ બધા મંગલ વાજિંત્રો વાગે છે. અને કહે છે કે ગાવો વૃષાવત્સતરા હરિદ્રા તૈલરૂષિતા વિચિત્ર ધાતુ બરહસ્રક વસ્ત્ર કાંચન માલિનઃ અવાદ્યંત વિચિત્રાણિ વાદિત્રાણિ મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંદે નંદસ્ય વ્રજમાગતે. વિચિત્ર વાજિત્રો વાગવા લાગ્યા. અને કહે છે ગાયો, વાછરડાઓ એને પણ શણગાર્યા, ગોવાળિયાઓ પણ બની ઠણીને હાથમાં લાકડીઓ, દહીં, દૂધ, માખણ, અબીલ, ગુલાલ, છૂટા પુષ્પ, એની પાંખડીઓ, સુગંધી પદાર્થો આ બધા લઈને આવ્યા. અને કહે છે નોમની વહેલી સવારે નંદ બાબાના આંગણામાં નંદ મહોત્સવ થયો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. ગોકુલ में आनंद भयो, जय कन्हैया लाल की. ગોકુલ में આનંદ, તાળીના નાદે બધા બોલો. કનૈયા લાલ કી. યશોદા ને લાલો જાયો, જય કન્હૈયા લાલ કી. યશોદા ને લાલો ભયો, કનૈયા લાલ. ગોકુલ में आनंદ भयो, जय कन्हैया लाल की. ગોકુલ में આનંદ ભયો, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી. હાથી
कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथ दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथ दिया घोड़ा दिया और दिया पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की घोड़ा पालकी जय कन्हैया लाल की जसोदा ने लालो जायो जय कन्हैया लाल की यशोदा ने लालो कन्हैया गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद कन्हैया लाल आज गोकुड़िया मानव रंग नो बतवागे जो आज गोकुड़िया नवरंग नो बधाई बोलो आज गोकुड़िया मानव रंग नो बतवागे जो गोकुड़िया नवरंग नो बतवागे जो शरणायु वागे रे नंद जिना आंगण देवी शरणायो वागे रे नंदीला आंगणे शरणायु वागे रे नंद जिना आंगण देवी शरणायो वागे रे नंदीला आंगणे आज गोकुड़िया माता दलनाथा बरो प्याजो अजय गोकुड़िया कदली नाथ करो क्या जो तोरणिया बाजार नंद जिन आंगण एवा तोरणिया बाजा रे नंदजीना आंगणे आज गोकुड़िया मानव रंग नो बतवागे जो अजय गोकुड़िया नवरंग नो बतवागे जो शरणायु वागे रे नंद जिना आंगण एवी शरणायो वागे रे नंदजीना आंगणे आज कलश भरी व्रजनी नारी हाल्या जो आज कळत हरी व्रजनी नारी आया जो सरखी सहेलिनी साथे नंद जिना आंगण एवी सरकी सहेली ने साथे नंदजीना आंगणे आज गोकुड़िया मानव रंग नो बतवागे जो अजरे गोकुड़िया नवरंग नो बतवागे जो शरणायु वागे रे नंद जिना आंगण एवी शरणायो वागे रे नंदजीना आंगणे आज गोकुड़िया गायु नादान देवाय जो अजरे गोकुड़िया गायो नादान देवाये जो याचक धनेरा आवे नंद जिना आंगण एवा याचक गणेरा आवे रे नंदजीना आंगणे आज
આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો હે શરણાયું માગે રે નંદજીના આંગણે એવી શરણાયો વાગે રે નંદજીના આંગણે આજે ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય જો આજ રે ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય નંદજીના આંગણે ઓધા જાણે ને અમે કોઈ જાણે ને એને અમે જાણીએ રે વર રાધાનો બહુ રે વખાણીએ રે વર રાજાને બહુ રે વખાણી રે કાયા માયા ને મિથ્યા કરી માનજો રે કાયા માયાને વિદ્યા કરી માનતો ઈ અંતે થાશે ધૂળ ધાણી રે એ અંતે સાથે ધૂળ ધાણી રે વર રાધાનો બહુ રે વખાણીએ રે રાધાનો બહુ રે વખાણી રે હે ઓધા જાણે ને અમે જાણીએ રે જા જાણે એને અમે જાણીએ કાંઈક જાણ્યું સગાડ સાથે ઠવાણીએ રે આલો સગળતા દેશવાણીએ રે કુંવર વધેર્યો સંગાવતી રાણીએ રે કુંવર કુંવર વધેર્યો ચંગાવતી રાણીએ રે હે ઓધા જાણે ને અમે જાણીએ રે જા જાણે એને અમે જાણીએ પથ્થર ભીંજે ના ઊંડે જળ પાણીએ રે ભીંજે ના ઊંડા જળ અમે જાણીએ મૂર્ખ મુવા સુધી નવ તાણીએ રે મુવા સુધી નવા ખાણીએ રે હે ઓધા જાણે ને અમે જાણીએ રે જા જાણે એને અમે જાણીએ દાસ ધર્મ સીધયા ધર્મ રાખીએ રે દાસ દાસ ધર્મની ધજા રાખીએ રે સ્વામીની તો દર્શન અમે માગીએ રે નાથ દર્શન અમે નિત માણીએ રે હે ઓધા જાણે ને અમે જાણીએ રે કેવો તા જાણે એને અમે જાણીએ વર રાધાનો બહુ રે વખાણીએ રે વર રાધાનો બહુ રે વખાણીએ રે વર લક્ષ્મીનો બહુ રે વખાણીએ રે વર લક્ષ્મીનો બહુ રે વખાણીએ રે હે ઓધા જાણે ને અમે જાણીએ રે કેવો તા જાણે ને અમે જાણીએ હે ઓધા જાણે ને અમે જાણીએ રે કેવો તા જાણે ને અમે જાણીએ રે બોલો નંદ મહોત્સવ કી જય રાધા કૃષ્ણ ભગવાન ભગવાન કી જય સિયાવર રામચંદ્ર રામચંદ્ર ભગવાન ભગવાન કી જય શ્રી સદગુરુ મહારાજ કી જય વૃંદાવન ધામ કી જય ઓમ નમઃ નમઃ પાર્વતી પતયે હર